હેલો એવરીવન વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિરાગ પ્રજાપતિ। આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિતમાં આંકડાશાસ્ત્રની અંદર મધ્યક શોધો એના વિશે આપણે સમજી જોઈશું। તો સૌપ્રથમ તમને વર્ગના આવૃત્તિ આપેલી હશે। જ્યારે વર્ગના આવૃત્તિ આપેલી હોય તો આપણે ત્રીજું કોલમ બનાવીશું CF એટલે સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિનો મતલબ એવો થાય કે આ જે આવૃત્તિ આપેલી 4 એ 4 હું એમને લખીશ। હવે 4 + 5 કરજે એટલે કેટલા આવશે? 9 આવશે। હવે 13 + 9 કરવાના તો ના ખબર પાડે કરી શકીએ 4 + 5 એટલે કેટલા થાય? 9। હવે શું કરીશું? 9 + 13 તો 9 + 13 કરીએ એટલે આપણે ગણીશું કે 13 × 7 20 × 2 22 થાય। 22 + કેટલા કરવાના? 20 તો ટોટલ થશે આપણા 42। अब 42 प्लस કેટલા કરીશું આપણે? 14। તો 42 પ્લસ 10 એટલે 52 ને 56 એટલે 56। 56 પ્લસ 8 56 ને 4 60 એટલે 64 અને 64 + 4 એટલે અહીંયા આવશે 65। તો અહીંયા પર જોઈશું આ લાસ્ટમાં જે આવ્યું એને આપણે શું કરીશું? टोटल में लईशु तो टोटल કેટલો તો 59 આવ્યો। તો 59 જે આવ્યું એને આપણે શું કરીશું? n/2 તો 59 / 2 એટલે 34 તમારો મળે n/2। n/2 આપણને કેટલા મળે? 34 મળે। હવે અહીંયા જોવાનું તો આવૃત્તિમાં મોટા મોટી આવૃત્તિ કઈ? 20 તો એ આપણે એ ધારીશું 20। આ જે અહીંયા છે એને કહીશું આપણે l। तो સૌથી પહેલા l આપણે કેટલો લખીશું? 125 તો એ લખીશું l = 125। હવે તફાવત કેટલો થઈએ જોઈશું? 65 નું 85 એટલે 20 નો તફાવત થશે h। તો અહીંયા આપણે લખીશું h = કેટલા આવશે? 20। તો અહીંયા આપણે l મળી ગયો, આપણને વર્ગનો તફાવત એટલે આપણે h મળ્યો, n/2 મળ્યો। પહેલા આપણે સૂત્ર લખીશું આનું મધ્યસ્થ બરાબર l પ્લસ n/2 - CF / f ગુણ્યા h। તો આની અંદર જોઈ લો વધીશું આપણું f તો f તો તમે જે ધારો એ તમારો કેટલો છે? 20। તો અહીંયા આપણે લખીશું f = 20। હવે શું વધ્યું આપણું CF? તો CF કઈ મળશે? આ જે તમે સંખ્યા ધારી એના સામે જોવાનું અને એના ઉપર કેટલા છે? તો આ તમારો થાય CF। તો CF તમારો કેટલો આવશે? ટોટલ 22। तो અહીંયા આપણે કીધું CF = 22। તો સૌથી પહેલા આપણે આ જે આપણને કિંમતો મળી આ કિંમતો આપણે જે ફોર્મ્યુલામાં મૂકીશું। તો સૌથી પહેલા l આપણો આવશે 125 પ્લસ n/2 તમારે કેટલા છે? 34 માઈનસ CF તમારું કેટલું આવશે? 22। હવે f કેટલો છે તમારો? જે સંખ્યા તમે ધારી મોટા મોટી a એટલે તમારું 20 અને તફાવત પણ કેટલો આવશે? 20। अब ऊपर नीचे જે 20 છે ત્યાં એ શું થશે? કેન્સલ આઉટ થશે। તો નીચે લખીશું 125 પ્લસ 34 માંથી આપણે 22 કાઢું તો આ આપણે માર્ક કરી શકીએ। 4 માંથી 2 2001 એટલે ટોટલ આવશે 12। હવે 125 + 12 કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર કેટલો મળશે? 137। તો આ રીતે આપણને મધ્યસ્થનો જવાબ 137 મળશે। तो आ रीते આપણે જે તે મધ્યસ્થ સમજૂતી કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોને જો ખ્યાલ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય